સુરતમાં ડેટિંગ એપથી ડેટ માટે જઈ રહેલા યુવકો માટે ચેતવણી છે. હની ટ્રેપ અને નકલી પોલીસનો શિકાર બની શકે એવી ઘટના સામે આવી છે. યુવકને દુષ્કર્મ કેસમાં ફસાવી રૂપિયા પડાવવાની ધમકી આપવામાં આવી છે. ડેટિંગ એપ દ્વારા યુવકને ફસાવવામાં આવ્યો. નકલી પોલીસના સવાંગમાં શખ્સો આવ્યા અને યુવક પાસેથી રૂપિયા પડાવતા શરૂઆતમાં 20 લાખની માંગણી કરી, બાદમાં 2.5 લાખ કઢાવ્યા. ફરિયાદીના ભાઈએ પોલીસનો સંપર્ક કરતા ગેંગ ઝડપાઈ. 2 મહિલા સહિત 4 પુરુષ ઝડપાયા. 2 અન્ય વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીને બારડોલીના રામકૃષ્ણ સોસાયટીમાં કાવતરું કર્યું હતું. હકીકત એવી છે કે મોતાની રામકૃષ્ણ સોસાયટી છે, તેમાં બધા આરોપીઓ છે. કુલ 2 મહિલા અને 6 પુરુષો છે, 8 જણ. ડેટિંગ એપ બનાવી અને એમાં છોકરીઓના ફોટા મોકલી અને અહીં આ રીતની વ્યવસ્થા થાય છે એવું કહી અને આધેડને એમણે ફસાવેલા. એ આધેડ ત્યાંથી મોતા આવેલા અને એ સોસાયટીમાં જે લોકેશન આપ્યું હતું ત્યાં ગયેલા. લોકેશન ઉપર એ રૂમની અંદર ગયા પછી 2 મહિલાઓએ તેમની સાથે મારપીટ કરી અને કીધું કે અમે તમને બળાત્કારમાં ફસાવી દઈશું, નહીતર અમને રૂપિયા 20 લાખ આપો. મિનિમમ 6 માણસો આવે છે અને એ એમ કહે છે કે ભાઈ અમે પોલીસ છીએ અને અમને ખબર પડી ગઈ છે કે તમે આવા ધંધા કરો છો, એટલે ચલો પોલીસ સ્ટેશન એમ કરી અને એને ધમકાવે છે અને એની પાસે પણ એ લોકો પૈસાની માગણી કરે છે. મામલો ધીરે ધીરે બાર્ગેનિંગ કરતા 2.5 લાખ સુધી આવે છે. હવે આ જે ભાઈ જે ભોગ બનનાર છે એ 2.5 લાખ લેવા માટે પોતાના ભાઈને ફોન કરે છે અને એનો ભાઈ છે એ બહુ સજાગ માણસ કહેવાય કે એણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો, એલસીબીનો. એલસીબીની ટીમ અને રૂરલની ટીમ બંને જગ્યા પર પહોંચે છે. તો આ આરોપીઓમાંથી 2 નથી હોતા પણ 6, એટલે 2 મહિલા અને બીજા 4 જણ હાજર હોય છે. એમને ત્યાં પકડી લે છે અને પોલીસ સ્ટેશને લઈ આવે છે. આગળની પૂછપરછ કરે છે. પૂછપરછ દરમિયાનમાં ખબર પડે છે કે આ લોકોએ તો અગાઉ પણ આવો બનાવ આ જ જગ્યાએ એક ભાઈનો કરેલો છે. તો એને પણ બોલાવીને એની પણ ફરિયાદ લેવામાં આવે છે. એમ 2 ફરિયાદો દાખલ કરીને આરોપીને અટક કરવામાં આવે છે. આગળની તપાસ પીઆઈ પોતે કરી